હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે મજામાં થશો. પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી જશે સવારના 8 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ચા પાણી તો આપણે કરી દીધા છે. જોઈ શકો છો ને માતાજીના દીવાબત્તી એ થઈ ગયો હોય. અને આપણે આજે તો જવાનું છે બેચરાજી બાજુ. આપણા મોટા ભાઈ ત્યાં રહે છે, તો આપણે આજે એ જવાનું છે. અને અત્યારે આપણે હવે ગાયને 4 બાર નાખી દઈએ અને પછી આપણે જાઓ બેચરાજી બાજુ. તો તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં મિત્રો. શું નાખતો હતી બસ કઈ નાખતો તો ખાલી લેજે સોડી લેજે તો સાફ કરવું એટલે સાફ કરવું. તો આપણે 4 નાખી દઈએ હવે ગાયને મિત્રો. 4 તો વાટી દીધી છે અને 4 નાખી દઈએ. તો તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે હવે જવા માટે તૈયાર થઈ ગયા છે અને અત્યારે બસ ઊંઘી છે. રાતે બીમાર થઈ જતી એટલે. અને અમારા યુવરાજ ખૂબ કામ કરે છે, પપ્પા બેઠા છે. તો તમે બના રહો અમારા વ્લોગમાં મિત્રો. જોઈન ફેમિલી ઓન જાગણ લીધું ફોન સારું તો તેણે ભાઈ હવે જઈએ છીએ અમારા સૌથી મોટા ભાઈ સાહેબના તો ચેનલ જોડે આવી ગયા આપણે હવે. તો આપણે હવે નાની કેનાલે આવી ગયા છે. તો મિત્રો આપણે ઇટોદા પહોંચી ગયા છે. હવે ઇટોદા ગામ આવી ગયું. તો મિત્રો આપણે અંગલપુર પહોંચી ગયા અને આ જાય છે ગૌચરમાના મંદિર બાજુ અને આ જાય છે બેચરાજી. તો આપણે પહોંચી ગયા. આપણે અંગલપુરનો ગેટ આવી ગયો મિત્રો. આપણે બેચરાજી પહોંચી ગયા હવે. બેચરાજીની બજારમાં આપણે પહોંચી ગયા. તો મિત્રો આપણે બેચરાજીનું બસ સ્ટેન્ડ આવી ગયું છે, જોઈ શકો છો. અને આપણે જે એરિયા મોલ છે તો મિત્રો આપણે આવી ગયા હવે નવણવાળા મોલમાં. અને ચંપલ આપણે લઈએ છીએ. તો આ છે મોલ મિત્રો, જોઈ શકો છો. જે લેવું હોય તો આપણે ચંપલનો થઈ રહેલા છે. થઈ રહે બીજામાં જોઈએ. પેલામાં તો હરખાઈ ના આવે. તો આ બાજુ કપડાં છે અને આ બાજુ બધી અલગ અલગ છે મોલમાં. ચલો મિત્રો આપણે હવે મોલ તો લઈ લીધા. મોલમાં બીજું કોઈ લીધું નહીં. અને આ છે બેચરાજીની બજાર. 3 જણા આપવા છીએ. ચાલો હવે આપણે જવું હવે નીચે. શું છોડી દેવાનું ચાલુ જ છે બીજું. આપણે નજીક જ છે ઘર.
ગયા હવે ઘરે, મોટા ભાઈના મોટા ભાઈના ઘરે. હવે મિત્રો ઉતર્યા. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા, મોટા ભાઈના ઘરે. અને કોણ કોણ છે તો ખરા હવે અમારા ચકુબેન હવે હાલાન બાલા કાઢીને બેઠા હા. અરે છે અમારા મોટા ભાઈ બનાવે છે કોનાનું છે ને ચકુબેન હાય કહી દો. હા કહી દો, જય માતાજી કહી દો. હા હા. તો આપણે હવે બાજુ છે ઘેર. આ છે નાયકપુરનો વિસ્તાર મિત્રો. એ આ તો ઓય. નાક જીપ કાઢ. આ વોગલી દઈ જાંગ વીડી જાંગ રમ રમ. એમ નહીં કુછ નહીં કહેવાનું. ખબર મિત્રો આપણે હવે નાયકપુરથી નીકળી ગયા હવે ઘરે જવા માટે. વાગી ગયા છે 4:30. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હવે, 2-3 ગયા હતા અને હવે ઘરે જવાનું કરે હવે. તું ઘરે નહીં જતો તો તું જાય જ ફટાફટ. તો એને તો ઘરે જવાનું એટલે જાય જ ન. ઉપડો હડો કોઈ બીજું લાયા નહીં, શેકો લાયા ખાલી. શું ખાય પડેકું ના ખવાય. હાચો કાઢી કાઢ લો. શું ખાવાનું એડિડિટી એ ના ખવાય. ધોવાનો ટાઈમ થઈ ગયો હવે ગાયો, તો આપણે ધોઈ લઈએ ફટાફટ. બને રહો અમારા બ્લોગમાં. તો મિત્રો આપણે હવે ગાયો ધોઈ નાખી છે, ચારી નાખી જઈએ અને થોડું થઈ ગયું મોડું. અને આપણે હવે આવી ગયા ઘરે અને હવે આરતી કરવાનું બાકી છે, તો આરતી કરી લઈએ માતાજીની. તો અંધારું થઈ ગયું છે, આરતી કરવાનું બાકી છે. તો આપણે હવે પહેલાં તો આરતી કરી દઈએ માતાજીની. અને ખાવા કરવાનું ચાલુ છે. બા ખાવા બનાવવાના આપણે હવે આરતી માતાજીની કરી દઈએ. એ આરતી નહીં કરવાની. તું વાણ ધોઈશ બા? આવડે વાણ ધોતે? તો હું જોઉં છે તો આવડે વાણ ધોતે? પણ અંધારાનો તો દેખાતો જ નહીં. પેલા આરતી કરી લઈએ માતાજીની. લાઇટ બંધ નહીં કરી ને, કલમમાં પાણી ભરી દેવું પડશે. તો મિત્રો આપણે આરતી તો માતાજીની કરતી હતી અને હવે ખાવા બેસવાનું છે અને ખાઈ રહ્યા. તો આપણે થોડું ખાઈ લઈએ. ચાલો આપણે હવે ખાઈ આવો. તો મિત્રો આપણે હવે ખાઈ રહ્યા છે અત્યારે. અને અમારે યુવરાજ જો કચરો વાળા હાર્યા, તો બાને થોડી મદદ કરાવે છે. તો કચરો વાળવા માંડ્યા.
ને આપણે હવે વિડીયો એડિટિંગ કરીએ છીએ. શું કહો પેલા ટોપું કરાવવું પડે ને બાના? વાહ રોજ કરાવું રોજ ટોપું કરાવવા? એટલે ચોક ચોક હતું ચોક ચોક ના કર બે તો તો આપણે હવે મોટર બંધ કરવાની, મોટર બંધ કરી દઈએ પાણીની. મને અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, તો હવે ઊંઘી જવાના વિડીયોના અહીંયા કરીશું એન્ડ. અને હવે બધાય તો ઊંઘી ગયા છે. રાતના વાગ્યા છે 11. તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.